જ્યાં સુધી તમે પહાડ તોડીને નથી બતાવતા ત્યાં સુધી તમને કોઈ માઉન્ટેન મેન તરીકે ઓળખ નથી આપતું. આ જ દુનિયાનો રિવાજ છે. આવું જ કંઈક થયું રીચ ડેડ પુઅર ડેડના લેખક રોબર્ટ કિયોસાકી સાથે, જ્યારે એમણે વર્ષો પહેલા આગાહી કરી કે ચાંદીમાં રોકાણ કરો, કંઈક મોટું થવાનું છે. રોબર્ટ કિયોસાકી ફરી એકવાર મેદાને આવ્યા છે. એટલે એમણે $1 લાખ પર ઓન્સ સુધી સોનું પહોંચી જશે એ પ્રકારની વાત એમાં લખી કે રોબર્ટ કિયોસાકીનું માનવું છે કે ચાંદી $200 પર ઓન્સ સુધી પહોંચી જશે. તો શું 2026ના અંતમાં કે 2027ની શરૂઆત સુધીમાં સોના અને ચાંદીમાં ધૂમ તેજી આવવાની છે? રોબર્ટ કિયોસાકીની આ ભવિષ્યવાણી પહેલી વાર નથી. સોના અને ચાંદીના ભાવ ઘટી જાય એવા સમયે પોતાના પોર્ટફોલિયોમાં થોડું થોડું સોનું અને ચાંદી ઉમેરવું જોઈએ. જ્યાં ભારતમાં લોકોના ઘરોમાં લગભગ 25,000 ટન સોનું પડ્યું છે, એવા સમયે જો લોકો થોડું થોડું સોનું વેચે તો ભારત જે 600 થી 800 ટન સોનું દર વર્ષે વિદેશથી આયાત કરે છે એમાં મોટો કાપ મુકાઈ શકે. જ્યાં સુધી તમે પહાડ તોડીને નથી બતાવતા ત્યાં સુધી તમને કોઈ માઉન્ટેન મેન તરીકે ઓળખ નથી આપતું. જી હા, આ જ દુનિયાનો રિવાજ છે. આવું જ કંઈક થયું રીચ ડેડ પુઅર ડેડના લેખક રોબર્ટ કિયોસાકી સાથે, જ્યારે એમણે વર્ષો પહેલા આગાહી કરી કે ચાંદીમાં રોકાણ કરો, કંઈક મોટું થવાનું છે, ચાંદી તમામ રેકોર્ડ તોડી નાખવાની છે. હું કહું છું કે ચાંદી આટલી મોંઘી થઈ જશે, પણ જ્યાં સુધી ભ્રમણાઓનો પહાડ તૂટ્યો નહીં, ચાંદીએ તમામ રેકોર્ડ તોડી ન નાખ્યા, ત્યાં સુધી રોબર્ટ કિયોસાકીની વાત એટલી ગંભીરતાથી ન લેવાય. આ જ રોબર્ટ કિયોસાકી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે પણ એમણે સોના અને ચાંદીને લઈને એક ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. સોના અને ચાંદીનું એવું ભવિષ્ય ભાંખ્યું છે જે તમને બે ઘડી માટે વિચારતા કરી મૂકશે. શું છે રોબર્ટ કિયોસાકીની એ ભવિષ્યવાણી? સોના અને ચાંદીની સાથે એવું તો શું થવાનું છે? બધી જ વાત કરીશું. નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી અને આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ MK. તો થોડા વર્ષો પહેલા એક પ્રખ્યાત લેખક કે જે શેર બજાર, બુલિયન બજાર અને આર્થિક બાબતોને લગતા પણ ઘણા બધા સંશોધનો કરે છે અને એના ઉપર ભવિષ્ય ભાંકે છે કે આમાં આમ થશે, આમાં આમ થવાની સંભાવના છે અથવા તો આમાં તમે આવું કરી શકો છો. રોબર્ટ કિયોસાકી ખૂબ જ જાણીતા લેખક છે કેમ કે એમનું જે પુસ્તક છે રીચ ડેડ પુઅર ડેડ એ બેસ્ટ સેલરની યાદીમાં રેકોર્ડ બ્રેક વેચાયું. એ પુસ્તકની સાથે સાથે રોબર્ટ કિયોસાકી અલગ અલગ સંશોધનો કરવા માટે પણ જાણીતા છે, ભવિષ્યવાણી કરવા માટે પણ જાણીતા છે. સ્ટોક માર્કેટ અને બુલિયન માર્કેટમાં પણ એમનું ઊંડું ગહન સંશોધન અને અભ્યાસ છે અને એના આધારે એ અલગ અલગ ભવિષ્યવાણી કરતા રહે છે. જ્યારે એમણે વર્ષો પહેલાં એવું કહ્યું કે ચાંદીની જે કિંમતો છે એ એટલી નથી જેટલી એ હોવી જોઈએ, એટલે ચાંદીમાં સમજદાર રોકાણકારોએ ચાંદીમાં રોકાણ કરવું જોઈએ. કેટલાક લોકોએ એમની વાત સાંભળી, માની અને રોકાણ કરી પણ લીધું. વર્ષ 2025ના મધ્ય ભાગ સુધી રોબર્ટ કિયોસાકીની એ વાત એટલી ગંભીરતાથી નહોતી લેવાય, પણ જેમ જેમ સમય આગળ વધતો ગયો ચાંદીમાં એક અભૂતપૂર્વ તેજીનો દોર શરૂ થયો. ચાંદીએ તમામ રેકોર્ડ તોડવાનું શરૂ કર્યું. 2025ના અંત સુધીમાં તો ચાંદી દાવાનળ બની ગઈ. એટલી તેજી કે કોઈ સપનામાં પણ ન વિચાર્યું હોય. પણ રોબર્ટ કિયોસાકી આ કલ્પના કરી ચૂક્યા હતા. રોબર્ટ કિયોસાકી એક પહેલાં જ કહ્યું હતું કે ચાંદી લાખો રૂપિયે કિલોગ્રામ વેચાશે. જે ચાંદી 65-70 હજાર કે 75,000માં કિલો વેચાતી હતી એના ભાવ 1.5 લાખને પાર કરી ગયા.
સૌ રોબર્ટ કિયોસાકીને સતત ફોલો કરવા લાગ્યા, અભ્યાસ કરવા લાગ્યા કે રોબર્ટ કિયોસાકી આવું કઈ રીતે કહી શકે છે. એ પછી ઘણા બધા બીજા બુલિયન એક્સપર્ટ પણ સામે આવ્યા જેમણે આવા જ દાવા કર્યા. એ પછી તો ચાંદી 2 લાખ પ્રતિ કિલોગ્રામને પાર ગઈ, 2.5 લાખ કિલોગ્રામને પાર ગઈ અને 3 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામને પાર પણ આપણે સપાટી જોઈ. ચાંદીની એ જે કહાની છે એ બુલિયન માર્કેટના ઇતિહાસમાં સૌથી રોમાંચક છે. અનેક લોકો એવા છે કે જે આ ખતરનાક તેજીથી કરોડો રૂપિયા કમાયા. એ પછી એક દોર આવે છે જ્યાં ચાંદી અને સોનું બંને જે કિંમતી ધાતુ છે એ એની પીક પર પહોંચી જાય છે. એવા દરે કે જ્યાં એ બંને ધાતુ પહેલાં ક્યારેય નહોતી પહોંચી અને એ પણ સતત તેજી પછી પહોંચે છે. અને એ પછી થાય છે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ. જ્યારે પણ યુદ્ધ જેવી પરિસ્થિતિ આવે, વૈશ્વિક અનિશ્ચિતતાનો સમય આવે, સંકટની ઘડી આવે, ત્યારે એવું જોવા મળ્યું છે કે લોકોએ સલામત રોકાણ તરીકે સોના અને ચાંદીમાં રોકાણ કર્યું હોય. સોના અને ચાંદીમાં રોકાણના કારણે તેજી જોવા મળી હોય. પણ આ વખતે પહેલી વાર હતું કે જ્યારે યુદ્ધની સ્થિતિ હોવા છતાં સોના અને ચાંદીમાં વોલેટિલિટી જોવા મળી, એટલે કે ઝિગઝેગ ફોર્મ્યુલા જોવા મળી. સોનું થોડી વાર ઉપર જાય, પાછું નીચે જાય. ચાંદીમાં પણ લગભગ એવી જ સમાંતર કહાની હતી. સોનું અને ચાંદી સૌને ચોંકાવી રહ્યા હતા. વૈશ્વિક અનિશ્ચિતતા, દુનિયાભરના શેર બજારમાં મોટો ક્રેશ, આર્થિક કટોકટીના એંધાણ, છતાં પણ સૌથી સલામત રોકાણ ગણાતી સોનું અને ચાંદી એના ભાવ સ્થિર જોવા મળી રહ્યા હતા. કોઈ તેજી નહીં. લોકોએ ખૂબ પ્રોફિટ બુકિંગ કર્યું હતું અને એ પછી સોના અને ચાંદીના ભાવમાં આ રીતે સ્થિરતા અથવા તો ઝિગઝેગ ફોર્મ્યુલા જોવા મળી. એનાથી ફરી એકવાર સૌને એમ થયું કે આખરે આ શું થઈ રહ્યું છે. કેમ કે જ્યારે પણ શેર માર્કેટ તૂટે, જ્યારે પણ વૈશ્વિક અનિશ્ચિતતા સર્જાય, આર્થિક સંકળામણ અથવા તો આર્થિક સંકટના એંધાણ હોય, એવા સમયે લોકો સોના અને ચાંદીમાં રોકાણ કરતા હોય છે. તેમ છતાં પણ આ વખતે યુદ્ધ સમયે આ પ્રકારનો માહોલ ન જોવા મળ્યો. સૌએ કહ્યું કે ભાઈ સોનું અને ચાંદી એના પીક સુધી પહોંચી ગયું હતું, એટલે પછી લોકોએ એમાં પ્રોફિટ બુકિંગ કરી લીધું, એટલે નફો કમાઈ લીધો, એટલે હવે બંનેના ભાવ સ્થિર છે. તો આપણે આજે કેમ એ વાત કરી રહ્યા છીએ? આજે રોબર્ટ કિયોસાકીને આપણે કેમ યાદ કરી રહ્યા છીએ? રોબર્ટ કિયોસાકી ફરી એકવાર મેદાને આવ્યા છે. એમણે 5 દિવસ પહેલા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, એક્સ પર એક પોસ્ટ મૂકી અને એમાં એમણે લખ્યું કે શેર બજારમાં ખૂબ મોટો ક્રેશ આવવાનો છે, શેર બજારમાં ખૂબ મોટું ધોવાણ થશે. આમ પણ વૈશ્વિક શેર બજારો છેલ્લા 3 મહિનાથી આ જ પ્રકારની સ્થિતિમાં છે. પણ રોબર્ટ કિયોસાકીનું કહેવું છે કે આ ક્રેશ જે છે એ વધારે આગળ વધશે. પછી એમણે જે લખ્યું એ ફરી એકવાર સોના અને ચાંદીમાં રસ ધરાવતા તમામે ધ્યાનપૂર્વક વાંચવું જોઈએ. સ્ક્રીન પર તમે અત્યારે રોબર્ટ કિયોસાકીનું એ જ ટ્વીટ કે એક્સ પરની પોસ્ટ જોઈ રહ્યા છો, જેમાં એણે એક આવા જ એક્સપર્ટનું નામ ટાંકીને લખ્યું છે કે સોનું તો પ્રતિ ઓન્સ આટલા ડોલર પહોંચી જશે. આંતરરાષ્ટ્રીય બજારમાં તમે જ્યારે સોના કે ચાંદીની કોમોડિટી માર્કેટમાં ખરીદી કરવા જાઓ તો એ ગ્રામથી નહીં, ઓન્સથી વેચાતું હોય છે અને ઓન્સથી એના ભાવ ચાલતા હોય છે. સોના ચાંદીના અત્યારના ભાવ $4500 પર ઓન્સ છે. એટલે એમણે $1 લાખ પર ઓન્સ સુધી સોનું પહોંચી જશે એ પ્રકારની વાત એમાં લખી, પણ નામ કોઈ બીજાનું લખ્યું. હવે એની સાથે સાથે એમણે ચાંદીમાં પણ તેજી આવવાની વાત કરી અને પોતાનું અનુમાન લખ્યું. એટલે કે રોબર્ટ કિયોસાકી માને છે કે ચાંદી અત્યારે $75 પર ઓન્સ આ દરથી ચાલી રહ્યું છે અને વર્તમાનમાં એ જ ભાવ છે. પણ મારું માનવું છે, એટલે કે રોબર્ટ કિયોસાકીનું માનવું છે કે ચાંદી $200 પર ઓન્સ સુધી પહોંચી જશે. પછી એમણે જે 2 વાક્ય લખ્યા છે એવા છે કે ભાઈ સમજદાર રોકાણકાર હોય એ નિર્ણય લેતા હોય છે, ભવિષ્યને સમજી લેતા હોય છે અને એ પ્રકારનું કામ કરતા હોય છે જેનાથી શેર માર્કેટના ક્રેશથી બચી શકાય. કેમ કે આ ક્રેશથી, એટલે કે શેર માર્કેટના ક્રેશથી કોઈ બચવાનું નથી. આ જે એમનું એક્સ પરનું પોસ્ટ છે એ ખૂબ વાયરલ થાય છે
અને ફરી એકવાર ચર્ચા શરૂ થાય છે કે 2025 પહેલાં રોબર્ટ કિયોસાકીએ જે કહ્યું હતું 2026ના મધ્યમાં એ ફરી કંઈક આવી જ વાત કરી રહ્યા છે. તો શું 2026ના અંતમાં કે 2027ની શરૂઆત સુધીમાં સોના અને ચાંદીમાં ધૂમ તેજી આવવાની છે? આની સાથે સાથે દુનિયાભરના બીજા એક્સપર્ટ્સને આપણે જોઈએ તો એમના મત થોડા અલગ છે. એમને લાગે છે કે સોના અને ચાંદીમાં હવે ઝડપી તેજી નહીં જોવા મળે. સોના અને ચાંદીમાં તેજીનો દોર જોવાશે પણ એને તેજી કહી શકાય એટલો બધો નહીં હોય. તેજી આવશે પણ એ ખૂબ ધીમી હશે. જો શેર માર્કેટ ખૂબ તૂટી જાય છે તો સોના અને ચાંદીમાં લોકો તબક્કાવાર જે પ્રોફિટ બુકિંગ કરીને નીકળી ગયા હતા એ પાછા પોતાના પોર્ટફોલિયોમાં સોનું અને ચાંદી થોડું થોડું ઉમેરશે. આ અલગ અલગ બીજા એક્સપર્ટ્સનું કહેવું છે. હવે જ્યાં અત્યારે ભાવ સોના અને ચાંદીના જે છે, સોનું અત્યારે લગભગ 24 કેરેટની વાત કરીએ ભારતીય બજારમાં, તો જ્યારે હું આ રેકોર્ડ કરી રહ્યો છું એ સમયે પ્રસ્થાપિત માધ્યમો કહે છે કે 1.56 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ છે. ચાંદી લગભગ 2.60 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામના દરની આસપાસ છે. રોબર્ટ કિયોસાકીના મતે સોનું પ્રતિ 10 ગ્રામ 3 લાખની સપાટી પાર કરી શકે છે. ચાંદી પ્રતિ કિલોગ્રામ 5 લાખ રૂપિયાની સપાટી પાર કરી શકે છે, જે 7 લાખ રૂપિયા સુધી જઈ શકે છે. હવે હું યાદ કરાવી દઉં કે આ જ રોબર્ટ કિયોસાકી અગાઉ પણ ચાંદી પ્રતિ કિલોગ્રામ 7 લાખની સપાટી પાર કરશે એવી ભવિષ્યવાણી કરી ચૂક્યા છે. એટલે આ પહેલી વાર નથી. રોબર્ટ કિયોસાકીની આ ભવિષ્યવાણી પહેલી વાર નથી. હવે વાત આપણે કરીએ કે ભારતમાં અત્યારે જે સ્થિતિ છે, વૈશ્વિક અર્થતંત્રોની સામે જોતા, મિડલ ઇસ્ટની કટોકટીની સામે જોતા અને સંભવિત આર્થિક સંકટના એંધાણો વચ્ચે દેશના વડાપ્રધાને સોનું ન ખરીદવાની અપીલ કરી છે. સોના અને ચાંદીમાં જે 6% ઇમ્પોર્ટ ડ્યુટી હતી એને વધારીને 15% કરી લીધી છે. એવા સમયે અત્યારે દેશમાં સોનું અને ચાંદી બંને સતત તૂટી રહ્યા છે. જ્યારે હું આ રેકોર્ડ કરી રહ્યો છું એના આગળના 3 સેશનમાં સોના અને ચાંદી બંનેના દરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. એવા સમયે ચોક્કસથી સવાલ પૂછાય કે જ્યારે આ કડાકો છે તો શું આમાં સોનું અને ચાંદી ખરીદવાનો સમય છે? તો જુઓ, જાણકારો એવું કહી રહ્યા છે કે જ્યારે પણ સોના અને ચાંદીમાં મોટો કડાકો આવે અથવા તો 2 થી 3 સેશન લગાતાર સોના અને ચાંદીના ભાવ ઘટી જાય એવા સમયે પોતાના પોર્ટફોલિયોમાં થોડું થોડું સોનું અને ચાંદી ઉમેરવું જોઈએ. હવે જ્યારે રોબર્ટ કિયોસાકીની ભવિષ્યવાણી તરફ નજર કરીએ તો ચોક્કસથી એ સવાલ થાય કે ક્યારે કેટલું ખરીદવું. આમાં પણ જાણકારોનો મત અલગ અલગ છે. આમાં મોટાભાગના જાણકારો એવું કહી રહ્યા છે કે ભલે ગમે તેટલો મોટો કડાકો આવે, દરેક ઘટાડાએ થોડું થોડું સોનું અને ચાંદી એડ કરવું જોઈએ. હવે બીજી તરફ જ્યાં ભારતમાં લોકોના ઘરોમાં લગભગ 25,000 ટન સોનું પડ્યું છે, જાણકારો એવું કહી રહ્યા છે અને અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ પણ પોતાના વિશ્લેષણમાં આ દાવો કર્યો છે કે ભારતના ઘરોમાં 25,000 ટન સોનું પડ્યું છે ઘરેણા સ્વરૂપે અથવા તો ફિઝિકલ સ્વરૂપે. એ સોનું જે છે એમાંથી જો લોકો થોડું થોડું સોનું પણ વેચે, એટલે માત્ર 1% કે 2% સોનું પણ વેચે, જ્યારે ન ખરીદવાની સલાહ અત્યારે વડાપ્રધાન આપી રહ્યા છે, એવા સમયે જો લોકો થોડું થોડું સોનું વેચે તો ભારત જે 600 થી 800 ટન સોનું દર વર્ષે વિદેશથી આયાત કરે છે એમાં મોટો કાપ મુકાઈ શકે છે. હવે આ બંને પરિસ્થિતિ સામે છે. એક તરફ એક વિદેશી જાણકાર કહે છે કે સોના અને ચાંદીમાં રોકાણની તક છે, બીજી તરફ વૈશ્વિક પરિસ્થિતિઓ અને દેશની જે અર્થતંત્રની સ્થિતિ છે એ જોતા વડાપ્રધાનની જે અપીલ છે એમાં સોનું ન ખરીદવાની અપીલ છે. આ બધાની વચ્ચે જોવાનું એ રહેશે કે જ્યારે આ યુદ્ધની સ્થિતિમાંથી આગળ વધીએ તો અથવા તો જો વિશ્વના અર્થતંત્રમાં રોબર્ટ કિયોસાકી જેવો દાવો કરી રહ્યા છે એ પ્રમાણે મોટો કડાકો આવે તો શું સોના અને ચાંદીમાં ફરીથી તેજી આવશે? આ સવાલ એટલા માટે બની રહેવાનો છે કેમ કે આ વખતે યુદ્ધની સ્થિતિમાં, વૈશ્વિક અનિશ્ચિતતાઓની સ્થિતિમાં સોનું અને ચાંદીએ એ તેજી નથી દેખાડી જે પાછળના તમામ યુદ્ધની સ્થિતિમાં, તમામ વૈશ્વિક અનિશ્ચિતતાની સ્થિતિમાં દેખાડી છે. અને એટલા માટે જ સવાલ
એ ઊભો રહે છે કે આ વખતે જો આવું નથી થયું તો જ્યારે શેર બજારોમાં હજુ પણ વધારે ક્રેશ, અત્યારે તો તૂટી જ રહ્યા છે માર્કેટ, ત્યારે શું સોના કે ચાંદીમાં તેજી આવશે? ત્યારે પણ જાણકારોની એ જ સલાહ છે કે જો સોના અને ચાંદીમાં મોટા પ્રમાણે કડાકો આવે, જે અત્યારે દેખાઈ રહ્યો છે છેલ્લા 3 સેશનમાં, તો એવા સમયે થોડા ઘણા અંશે સોનું કે ચાંદી ખરીદી શકાય. પરંતુ આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે અત્યારે જે પરિસ્થિતિ છે એ અનુસાર સોનું અને ચાંદી બંનેમાં મોટા પાયે રોકાણથી બચવું જોઈએ. ખાસ કરીને ફિઝિકલ ગોલ્ડ ખરીદવાને બદલે ડિજિટલ ગોલ્ડ અથવા ગોલ્ડ બોન્ડમાં જો આપણે ઇન્વેસ્ટ કરીએ તો દેશ માટે પણ સારું રહેશે, કેમ કે સરકારની પણ એ જ અપીલ છે. ફિઝિકલ સોનું આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, ડિજિટલ ગોલ્ડ આપણે ખરીદીએ અથવા તો ગોલ્ડ બોન્ડમાં આપણે ઇન્વેસ્ટ કરીએ તો એ સંભાવનાઓ તો બની જ રહે છે, જ્યારે તેજી આવે ત્યારે એમાંથી વળતર ડિજિટલ ગોલ્ડમાંથી પણ મળે છે અને ગોલ્ડના બોન્ડમાંથી પણ મળે છે. પણ ફિઝિકલ જે ગોલ્ડ છે એ અત્યારે ન ખરીદવું જોઈએ, એ પ્રકારની વાત સાથે પણ આપણે જોડાઈ શકીએ છીએ જો આપણે ડિજિટલ કે પછી ગોલ્ડ બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. રોબર્ટ કિયોસાકીની વાત છે એ સાચી પડે છે કે પછી સોનાએ જે રીતે અથવા ચાંદીએ જે રીતે આપણને ચોંકાવ્યા છેલ્લા કેટલાક સમયમાં, એવું જ ફરીથી થવાનું છે. એના માટે આપણે થોડી રાહ જોવી પડશે. નમસ્કાર. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.